નેપાળમાં ફસાયેલા ભારતીયો અને ભાવનગર લઠ્ઠાકાંડ મામલે ભાવનગરના સાંસદ અને મંત્રી નીમુબેન બાંભણિયાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર નેપાળ સરકારના સતત સંપર્કમાં છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સમગ્ર મામલે જાતે માહિતી મેળવી છે। નેપાળમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત પરત લાવવા માટે ભારતીય એમ્બેસી દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। સાથે જ ગુજરાત સરકારે પણ ભારતીય નાગરિકોની મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે। ભાવનગરના લઠ્ઠાકાંડને લઈને તેમણે પ્રતિક્રિયા આપી છે। ભેળસેળયુક્ત આલ્કોહોલના કારણે આ દુર્ઘટના બની છે। અસરગ્રસ્ત દર્દીઓની સારવાર માટે ખાસ પ્રકારના ઇન્જેક્શનની જરૂરિયાત હતી, જેને પગલે મહારાષ્ટ્રથી 100 ખાસ પ્રકારના ઇન્જેક્શન મંગાવવામાં આવ્યા હતા। આ સમગ્ર મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક ટાસ્ક ફોર્સની રચના કરી છે। સાથે જ આરોપીઓ સામે કડક કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ નીમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું। નેપાળમાં જે ઘટના ઘટી છે એને લઈને અસરગ્રસ્તો માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંવેદના વ્યક્ત કરી છે। ફ્લેશ ફ્લડને કારણે ખૂબ નુકસાન થયું છે। મોદી સાહેબે હંમેશા પડોશી દેશોને દુઃખદ ઘટનામાં હંમેશા એમની પડખે ઊભા રહ્યા છે। અસરગ્રસ્તો માટે રાહત કામગીરી અને સામગ્રી જરૂરિયાત પ્રમાણેની સામગ્રી પણ મોકલી છે, દવાઓ પણ મોકલી છે। ભારત સરકારે એમ્બેસી દ્વારા હેલ્પલાઇન પણ જારી કરી છે અને બચાવ કાર્ય માટે પણ ભારત સરકારને જે પણ મદદ જોઈએ તે મદદ કરવા માટે સરકારે જરૂરી સામગ્રી મોકલી છે। ગુજરાતમાં કેટલા લોકો ફસાયા છે એવું કોઈ આંકડો ચોક્કસ મળે છે ખરું? મને હેલ્પલાઇન પણ જારી કરી છે। ગુજરાતના જે પણ ફસાયા છે એમના માટે સરકાર તાત્કાલિક કાર્યવાહી કરી રહી છે। ભેળસેળયુક્ત આલ્કોહોલ લેવાથી જે ઘટના ઘટી છે તેને લઈને ભાવનગરમાં સરટી હોસ્પિટલની ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી, જેની અંદર તમામ ઉચ્ચ સ્તરીય અધિકારીઓ સાથે તાત્કાલિક રાહત માટે પણ જે પણ જરૂરિયાત હતી, ઇન્જેક્શનો જે જરૂરિયાત હતી એ ગુજરાતમાં 10 જ હતા, એને લઈને મહારાષ્ટ્રની અંદર સંપર્ક કરી અને અસરગ્રસ્તો માટે જે ઇન્જેક્શનોની જરૂર હતી એ પણ 100 જેટલા તાત્કાલિક મેળવવામાં આવ્યા હતા। ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી દ્વારા તરત એરપોર્ટ પર જ તે સ્ટેટ મોનિટરિંગ સેલની રચના કરી હતી। ઉચ્ચ સ્તરે તપાસ પણ ચાલી રહી છે અને જે પણ અસરગ્રસ્તો હતા એમને તાત્કાલિક સારવાર મળવાથી એમની જિંદગી બચાવી શક્યા છીએ અને આવનાર સમયમાં સરકાર દ્વારા જે પણ કડક કાયદા પ્રમાણે પગલાં લેવામાં આવશે।